આપણે પદ્મપુરાણના 72મા દિવસની કથાને આગળ વધારીએ। આ રહસ્યને સાક્ષાત પિતરોએ જ કહ્યું છે। જે આ તીર્થોમાં બ્રાહ્મણોને ગોળ અને ખીરનું ભોજન કરાવે છે તેને એક બ્રાહ્મણને ભોજન કરાવ્યાથી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ મળે છે। ત્યાર પછી સાબરમતીના તટ પર ગુપ્ત રૂપે સ્થિત સોમતીર્થની યાત્રા કરવી, જ્યાં કાલાગ્નિ સ્વરૂપ ભગવાન શિવ પાતાળમાંથી નીકળીને પ્રગટ થયા હતા। સોમતીર્થમાં સ્નાન કરીને સોમેશ્વર શિવના દર્શન કરવાથી સોમપાનનું ફળ પ્રાપ્ત થાય છે, એમાં કોઈ શંકા નથી। ત્યાં સ્નાન કરનારનું પરલોકમાં કલ્યાણ થાય છે। જે સોમવારના દિવસે ભગવાન સોમેશ્વરના મંદિરમાં દર્શન માટે જાય છે તે સોમલિંગની કૃપાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે। જે શ્વેત રંગના ફૂલોથી, કર્ણેતરના ફૂલોથી તથા પારિજાતના પુષ્પોથી પિનાકધારી મહાદેવજીની પૂજા કરે છે તે પરમ ઉત્તમ શિવધામને પ્રાપ્ત થાય છે। ત્યાંથી કપોતીર્થની યાત્રા કરવી, જ્યાં સાબરમતીનું જળ પશ્ચિમ પૂર્વ તરફ વહે છે। જે મનુષ્ય પિતૃતર્પણપૂર્વક ત્યાં પિંડદાન કરે છે તથા પ્રત્યેક પર્વ પર વનના ફૂલ અને ફળોથી કાગડા, કૂતરા વગેરેની બલિ અર્પણ કરે છે તે યમરાજના માર્ગને સુખપૂર્વક પસાર કરી દે છે। જે વૈશાખની પૂર્ણિમાએ તે તીર્થમાં સ્નાન કરીને પીડા સરસવનાથી પરમ ઉત્તમ પ્રાચીનેશ્વર નામના શિવની પૂજા કરે છે તે પોતાને તો તારે જ છે, પોતાના પિતરો અને પિતામહોનો પણ ઉદ્ધાર કરી દે છે। આ તે જ સ્થાન છે જ્યાં એક કબૂતરે પોતાના અતિથિના આતિથ્ય માટે પ્રસન્નતાપૂર્વક પોતાનું શરીર આપી દીધું હતું અને વિમાન પર બેસીને સંપૂર્ણ દેવતાઓના મુખેથી પોતાની પ્રશંસા સાંભળતા સાંભળતા સ્વર્ગલોકમાં ગયા હતા। ત્યારથી તે તીર્થ કપોત તીર્થના નામે પ્રસિદ્ધ થયું। ત્યાં સ્નાન અને જલપાન કરવાથી મનુષ્યની બ્રહ્મહત્યા દૂર થઈ જાય છે। તેથી હે દેવી, તે તીર્થમાં ગયા પછી સદા અતિથિનું પૂજન કરવું જોઈએ। અતિથિનું પૂજન કરવાથી ત્યાં મનોકામના અવશ્ય સિદ્ધ થઈ જાય છે। ત્યાંથી આગળ કશ્યપ હૃદયની પાસે ગૌતીર્થ છે, તે બધા તીર્થમાં શ્રેષ્ઠ અને મહાપાતકોનું નાશક છે। બ્રહ્મહત્યા જેવા જે કોઈ પાપ છે તે ગૌતીર્થમાંથી સ્નાન કરવાથી અવશ્ય નાશ પામે છે। જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને ગાયોને એક દિવસનું ઘાસ નીરે છે તે ગાયોની કૃપાથી માતૃઋણથી મુક્ત થઈ જાય છે। જે ગૌતીર્થમાં જઈ સ્નાન કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણને દુધાળ ગાયનું દાન કરે છે તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે। અહીં એક બીજું પણ મહાન તીર્થ છે જે કશ્યપ કુંડના નામે પ્રસિદ્ધ છે। ત્યાં કુશેશ્વર નામના મહાદેવજી બિરાજે છે। તેમની પાસે જ કશ્યપજીએ નિર્માણ કરાવેલો સુંદર કુંડ છે। તેમાં સ્નાન કરવાથી મનુષ્ય કદી નરકમાં પડતો નથી। હે મહાદેવી, કાશ્યપ કુંડના તટ પર નિત્ય અગ્નિહોત્ર કરનારા તથા વેદોના સ્વાધ્યાયમાં તત્પર અનેક શાસ્ત્રોના જ્ઞાતા બ્રાહ્મણ રહે છે। જેવું કાશીનું મહાત્મય છે તેવું જ આ ઋષિ નિર્મિત નગરીનું પણ છે। મહર્ષિ કશ્યપે અહીં રહીને કઠોર તપ કર્યું હતું તથા તેઓ ભગવાન શંકરની જટામાં પ્રગટ થનારી ગંગાને અહીં લાવ્યા હતા। આ કાશ્યપી ગંગા મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે। તેના દર્શનથી મનુષ્યના ઘોર પાપ નાશ પામે છે। ત્યાં ગૌદાન અને રથદાનનું વિશેષ મહત્વ છે। તે તીર્થમાં શ્રાદ્ધ કરીને અવશ્ય દાન આપવું જોઈએ। ભયંકર કળિયુગમાં તે તીર્થ મહાપાતકોનો નાશ કરનારું છે। ત્યાંથી ભૂતાલય તીર્થમાં જવું જોઈએ, જે પાપોનો નાશ કરનારું અને ઉત્તમ તીર્થ છે। ત્યાં ભૂતોના નિવાસભૂત એક વટવૃક્ષ છે, એક પૂર્વવાહિની ચંદના નદી છે। ભૂતાલયમાં સ્નાન કરીને ભૂતોના નિવાસભૂત વડના દર્શન કરવાથી ભગવાન ભૂતેશ્વરના પ્રસાદથી મનુષ્યને કદી ભય પ્રાપ્ત થતો નથી। ત્યાં શ્રી સાગર હાટકેશ્વર નામનું તીર્થ છે। ત્યાં સ્નાન અને દર્શન કરવાથી મનુષ્યને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે। ત્યાં જઈને જે વિશેષ રૂપે પાકાર ની પૂજા કરે છે તેની આ પૃથ્વી પર મનોવાંછિત કામનાઓ સિદ્ધ થાય છે। ત્યાંથી મનુષ્ય ભક્તિપૂર્વક વૈદ્યના તીર્થમાં જવું અને તેમાં સ્નાન કરી શિવનું પૂજન કરવું। ત્યાં વિધિપૂર્વક પિતરોનું તર્પણ કરવાથી સંપૂર્ણ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે। ત્યાં દેવતાઓથી પ્રગટ થયેલું વિજય તીર્થ છે, જેના દર્શન કરવાથી મનુષ્યને સદા મનોવાંછિત ભોગ પ્રાપ્ત થાય છે। વૈદ્યના તીર્થથી આગળ તીર્થમાં ઉત્તમ દેવ તીર્થ છે, જે સર્વ સિદ્ધિઓ આપનારું છે। ત્યાં ધર્મપુત્ર યુધિષ્ઠિરે રાક્ષસરાજ વિભીષણ પાસેથી કર લઈને મહાન રાજસુ યજ્ઞનો આરંભ કર્યો। પાંડુપુત્ર નકુળે દક્ષિણ દિશા પર વિજય મેળવ્યા બાદ સાબરમતી નદીના તટ પર બહુ જ ભક્તિપૂર્વક પ્રાદુર્ધા નામે વિખ્યાત દેવીની સ્થાપના કરી, જે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે। સાબરમતીના જળમાં સ્નાન કરીને પાંડુચાર્યને નમસ્કાર કરનાર મનુષ્ય અણિમા વગેરે 8 સિદ્ધિઓ તથા પ્રચુર મેઘાશક્તિ પ્રાપ્ત કરે છે। જો મનુષ્ય શુદ્ધ ભાવે પાંડુરાચાર્યને નમસ્કાર કરીને તેના દ્વારા 1 વર્ષ સુધી પૂજા સંપન્ન થઈ ગઈ એવું જાણવું જોઈએ। દેવતીર્થમાં પાંડુરાચાર્યની સમીપ જેનું મૃત્યુ થાય છે તે કૈલાસ શિખર પર પહોંચીને ભગવાન ચંદ્રેશ્વરનો ગણ થાય છે। તે તીર્થની આગળ ચંડેશ નામનું ઉત્તમ તીર્થ છે, જ્યાં સૌને ઐશ્વર્ય પ્રદાન કરવાવાળા ભગવાન ચંડેશ્વરનો નિત્ય નિવાસ છે। તેમના દર્શન કરવાથી મનુષ્ય અજાણતા અથવા જાણી જોઈને કરેલા પાપથી છુટકારો પામી જાય છે। સંપૂર્ણ દેવતાઓ મળીને એક નગરનું નિર્માણ કર્યું, જે ભગવાન ચંડેશ્વરના નામે વિખ્યાત છે। ત્યાંથી આગળ ગણપતિ તીર્થ છે, જે બહુ જ ઉત્તમ છે। તે સાબરમતીની પાસે જ વિખ્યાત છે। ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય નિસંદેહ મુક્ત થઈ જાય છે। સાબરમતીના પવન તટ પર લોકોના કલ્યાણની કામના પૃથ્વીના બીજા તીર્થોનો પરિત્યાગ કરીને જે ભગવાન રુદ્રમાં ભક્તિ રાખીને જીતેન્દ્રિય ભાવથી શ્રાદ્ધ કરે છે તે શુદ્ધ ચિત્ત થઈને બધા યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે। તે તીર્થમાં સ્નાન કરીને બ્રાહ્મણને વૃષભનું દાન આપવું જોઈએ। આ પ્રમાણે કરનાર પુરુષ બધા લોકને પાર કરીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે।
ત્યાર પછી આવે છે વાત્રધ્વનિ વગેરે તીર્થોનો મહિમા. શ્રી મહાદેવજી કહે છે કે મહાદેવી ત્યાર પછી જે તીર્થમાં જવું જોઈએ ત્યાં પરમ સાધ્વી ગિરિકન્યા વાત્રધની સાથે ઇન્દ્રનો સમાગમ થયો હતો. જે મનુષ્ય પોતાના મનને સંયમમાં રાખી ત્યાં સ્નાન કરે છે તેમને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ ત્યાં તલના ચૂર્ણથી પિંડ બનાવીને શ્રાદ્ધ કરે છે તે પોતાની આગળ પાછળની 7 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. સંગમમાં વિધિપૂર્વક સ્નાન કરીને શ્રી ગણેશનું પૂજન કરનાર પુરુષ કદી વિઘ્ન બાધાઓથી પરેશાન થતો નથી અને લક્ષ્મી પણ કદી તેનો ત્યાગ કરતી નથી. પૂર્વકાળમાં વૃત્તાસુર અને ઇન્દ્રનું રોમાંચકારી યુદ્ધ થયું હતું જે સતત 11,000 વર્ષ સુધી ચાલતું રહ્યું. તેમાં ઇન્દ્રનો પરાજય થયો અને વૃત્તાસુરે પાછા આવવાની શરત કરી. યુદ્ધ છોડીને મારા શરણમાં આવ્યા તેમના વૃત્તધની પવિત્ર સંગમ પર આરાધના દ્વારા મને સંતુષ્ટ કર્યો. ત્યારે મેં આકાશ પ્રગટ થઈને દર્શન આપ્યા. તે સમયે કાશ્યપી ગંગાના તટ પર મારા શરીર પરથી થોડી ભસ્મ પડી જેમાંથી એક પવિત્ર લિંગ પ્રગટ થયું. તે શિવલિંગની ભસ્મ ગાત્ર નામે પ્રસિદ્ધ થઈ. ત્યારે મેં પ્રસન્ન થઈને મહાત્મા ઇન્દ્રને કહ્યું કે હે દેવ, તમારી જે ઈચ્છા છે તે બધું તમને આપીશ. આ વજ્રની સહાયતાથી તમે શીઘ્ર વૃત્તાસુરનો વધ કરશો. ઇન્દ્રએ કહ્યું કે હે ભગવાન, તમારી કૃપાથી દુર્ગસ દૈત્યને તમારી સામે જ આ વજ્રથી મારીશ. હે પાર્વતી, આમ કહીને ઇન્દ્ર ફરી વૃત્તાસુર પાસે ગયા. તે સમયે દેવતાઓની સેનામાં દુંદુભી વાગવા લાગ્યા. એક જ ક્ષણમાં ઇન્દ્ર શક્તિ સંપન્ન થઈ ગયા. યુદ્ધ માટે વૃત્તાસુરની પાસે જઈ રહેલા ઇન્દ્ર મહાન તેજસ્વી દેખાતા હતા. મહર્ષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. યુદ્ધ માટે ઊભા રહેલા વૃત્તાસુર શરીરમાં જ એકાએક પરાજયના ચિહ્નો પ્રગટ થયા. તેનું વર્ણન કરું છું, સાંભળો. વૃત્તાસુરનું મુખ અત્યંત ભયંકર અને બળતું હોય તેવું લાગ્યું. તેના શરીરનું તેજ ફીકું પડી ગયું. બધા અંગો ધ્રુજવા લાગ્યા. જોર જોરથી શ્વાસ ચાલવા લાગ્યો. વૃત્તાસુરના રૂવાટા ઊભા થઈ ગયા. તેના શ્વાસની ગતિ અત્યંત વધી ગઈ. આકાશમાંથી મહાભયાનક ઉલ્કાપાતો થયા. તે દૈત્યોની પાસે ગીધ, બાજ વગેરે અશુભનું સૂચન કરતા પક્ષીઓ આવીને કર્કશ અવાજ કરવા લાગ્યા. તે બધા વૃત્તાસુર પર ગોળ ગોળ ફરવા લાગ્યા. દરમિયાન ઇન્દ્ર એરાવત પર બેસીને ત્યાં આવી પહોંચ્યા. તેમના ઉગામેલા હાથમાં વજ્ર શોભી રહ્યું હતું. ઇન્દ્ર જ્યારે તેમની દૈત્યની પાસે પહોંચ્યા ત્યારે દૈત્ય ભયંકર ગર્જના કરી અને તે ઇન્દ્ર પર તૂટી પડ્યો. વૃત્તાસુરને પોતાની સામે આવતો જોઈને ઇન્દ્ર તેના પર વજ્રનો પ્રહાર કર્યો અને તે દૈત્યના સમુદ્રના તટ પર મારી નાખ્યો. તે સમયે ઇન્દ્રના મસ્તક પર પુષ્પવૃષ્ટિ થવા લાગી. ઇન્દ્રે ભયંકર દાનવરાજનો વધ કરીને દેવતાઓના મુખે પોતાની સ્તુતિ સાંભળતા દેવલોકની રાજધાનીમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી અત્યંત વિકરાળ બ્રહ્મત્યા રૌદ્રરૂપ ધારણ કરીને વૃત્તાસુરના શરીરમાંથી નીકળી અને ઇન્દ્રને શોધવા લાગી. તેણે દોડીને મહાતેજસ્વી ઇન્દ્રનો પીછો કર્યો અને દોડીને ઇન્દ્રનું ગળું પકડી લીધું. ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી ગઈ. તેઓ કોઈ રીતે તેને દૂર કરવા સમર્થ ન હતા. આવી સ્થિતિમાં તેમણે બ્રહ્માજી પાસે જઈ નમસ્તકનું ઝુકાવ્યું. ઇન્દ્રને બ્રહ્મહત્યાગ્રસ્ત જાણીને બ્રહ્માજીએ તેનું સ્મરણ કર્યું. તેના સ્મરણ કરતાં જ બ્રહ્મહત્યા બ્રહ્માજી પાસે ઉપસ્થિત થઈ. બ્રહ્માજીએ કહ્યું કે દેવી, મારું પ્રિય કાર્ય કરો. દેવરાજ ઇન્દ્રને છોડી દો. તમે શું ઈચ્છો છો એ જણાવો, હું તમારી ઈચ્છા પૂરી કરું. બ્રહ્મહત્યા બોલી કે હે સુરશ્રેષ્ઠ, હું તમારી આજ્ઞાથી ઇન્દ્રના શરીરથી દૂર જઈશ, પરંતુ દેવ મને કોઈ બીજું સ્થાન આપો. તમને નમસ્કાર છે. હે ભગવાન, તમે જે લોકો રક્ષા માટે આ મર્યાદા બનાવી છે. ત્યારે બ્રહ્મહત્યાને તથાસ્તુ કહી ઇન્દ્રની હત્યા દૂર કરવાનો વિચાર કર્યો. તેમણે અગ્નિદેવને બોલાવીને કહ્યું કે અગ્નિ, તમે ઇન્દ્રની બ્રહ્મહત્યાનો ચોથો ભાગ ગ્રહણ કરો. અગ્નિએ કહ્યું કે પ્રભુ, બ્રહ્મહત્યાના દોષથી છૂટવાનો ઉપાય શું છે? બ્રહ્માજી બોલ્યા કે હે અગ્નિ, જે તમને પ્રજ્વલિત રૂપમાં પ્રાપ્ત કરીને કદી બીજો ઔષધિ, તલ, ફળ, મૂળ, સમિધા અને દર્ભ વગેરે દ્વારા તમારામાં આહુતિ નહીં આપે, તે સમયે બ્રહ્મહત્યા તમને છોડીને તેનામાં પ્રવેશ કરી જશે. આ સાંભળી અગ્નિએ બ્રહ્માજીની આજ્ઞા શિરોધાર્ય કરી. ત્યાર પછી પિતામાં બ્રહ્માજી વૃક્ષ, ઔષધિ અને તૃણ વગેરેને બોલાવી ને તેમની સામે પણ એવો જ પ્રસ્તાવ મૂક્યો. આ વાત સાંભળીને તેમને પણ અગ્નિની જેમ જ કષ્ટ થયું. તેથી તેમણે બ્રહ્માજીને કહ્યું કે પિતામાં, અમારી બ્રહ્મહત્યાનો અંત કઈ રીતે થશે? બ્રહ્માજીએ કહ્યું કે જે મનુષ્ય અતિશય મોહને વશીભૂત થઈને અકારણ તેમને કાપે અથવા ચીરશે, બ્રહ્મહત્યા તેને લાગી જશે. ત્યારે ઔષધિ અને તૃણ વગેરે હા પાડી કહીને પોતાની સ્વીકૃતિ આપી દીધી. પછી લોકપિતામાં બ્રહ્માજીએ અપ્સરાઓને બોલાવી મધુર વાણીમાં તેમને સાંત્વના આપતા કહ્યું કે અપ્સરાઓ, આ બ્રહ્મહત્યા વૃત્તાસુરના વધથી આવી છે. તેના ચોથા ભાગને તમે ગ્રહણ કરો. અપ્સરાઓ બોલી કે હે દેવેશ્વર, તમારી આજ્ઞાથી અમે તેને ગ્રહણ કરવા તૈયાર છીએ, પરંતુ અમારા ઉદ્ધારનો કોઈ ઉપાય પણ તમારે વિચારવો જોઈએ. બ્રહ્માજીએ કહ્યું કે જે રજસ્વલા સ્ત્રી સાથે મૈથુન કરશે તેની અંદર તે તરત ચાલી જશે. બહુ સારું કહીને અપ્સરાઓએ હાર્દિક પ્રસન્નતા પ્રગટ કરી અને પોતપોતાના સ્થાન પર જઈને વિહાર કરવા લાગી. ત્યાર પછી લોકવિધાતા બ્રહ્માજીએ જળનું સ્મરણ કર્યું. જ્યારે જળ ઉપસ્થિત થયું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ ભયાનક બ્રહ્મહત્યા વૃત્તાસુરના શરીરમાંથી નીકળીને ઇન્દ્ર પર આવી છે. એનો ચોથો ભાગ તમે ગ્રહણ કરો. જળે કહ્યું કે લોકેશ્વર, તમે અમને જે આજ્ઞા આપો છો તેમ જ થશે, પરંતુ મારા ઉદ્ધારનો પણ વિચાર કરો. બ્રહ્માજી બોલ્યા કે જે મનુષ્ય અજ્ઞાનથી મોહિત થઈ તમારામાં થૂક અથવા મળમૂત્ર નાખશે તેની અંદર બ્રહ્મહત્યા શીઘ્ર લાગી જશે અને ત્યાં જ રહેશે. એનાથી તમને છુટકારો મળી જશે. મહાદેવજીએ કહે છે કે હે સુરેશ્વરી, આ પ્રમાણે બ્રહ્માજીની આજ્ઞાથી તે બ્રહ્મહત્યા દેવરાજ ઇન્દ્રને છોડીને ચાલી ગઈ. તેના ઇન્દ્ર બહુ પ્રસન્નતા થઈ. પૂર્વકાળમાં આ પ્રમાણે ઇન્દ્રને બ્રહ્મહત્યા પ્રાપ્ત થઈ હતી. પછી વત્રધની તીર્થમાં
તપસ્યા કરીને શુદ્ધ બનીને તેઓ સ્વર્ગમાં ગયા. હે પાર્વતી, સાબરમતીના તીર્થમાં વાત્રધનીનું આવું મહાત્મય છે. વાત્રધની સંગમથી આગળ જતા દેવનદી સાબરમતી ભદ્ર નદીની સાથે સાથે વરુણના નિવાસ એવા સમુદ્રમાં જઈને મળી છે. સમુદ્ર પણ સાબરમતીના અનુરાગથી તેનું પ્રિય કરવા માટે આગળ આવ્યા છે અને તેના પ્રિય મિલનના તેણે અંગીકાર કર્યું છે. ભદ્ર નદી પૂર્વકાળમાં સુભદ્રાની સખી હતી. તેને માર્ગમાં મૂર્તિમતી સાક્ષાત લક્ષ્મીની જેમ પ્રગટ થઈને સાબરમતી ગંગાની સહાયતા કરી. તે બંને નદીનો પવિત્ર સંગમ સમુદ્રના તટ પર થયો છે. તે તીર્થમાં સ્નાન કરીને જે ભગવાન મહાવારાને નમસ્કાર કરીને સ્વચ્છ જળનું પાન અને દાન કરે છે તે વરુણલોકને પ્રાપ્ત થાય છે. તે જ માર્ગથી વરાહરૂપધારી ભગવાન વિષ્ણુએ સમુદ્રમાં પ્રવેશ કરીને દેવતાઓના સંપૂર્ણ દાનવો પર વિજય મેળવ્યો હતો. ભગવાને જે વરાહનું રૂપ ધારણ કર્યું હતું તેનો ઉદ્દેશ્ય દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાનો જ હતો. તેથી વરાહ રૂપ ધારણ કરીને તેઓ સમુદ્રમાં ઘૂસી ગયા. પૃથ્વીને દેવીને પોતાની દાઢો પર મૂકીને કદરમાં લયમાં આવીને નીકળ્યા. તેથી ત્યાં વરાહ તીર્થના નામે એક મહાન તીર્થ બની ગયું. જે મનુષ્ય ત્યાં સ્નાન કરે છે તે અવશ્ય મોક્ષનો અધિકારી થાય છે. અહીં પિતરોની મુક્તિને માટે શ્રાદ્ધ કરવું જોઈએ. એવું કરનાર પુરુષ પિતૃઓની સાથે જ મુક્તિ થઈને અત્યંત સુખદ લોકમાં જાય છે. વરાહ તીર્થમાં આગળ સંગમ નામનું તીર્થ છે જ્યાં સાબરમતી ગંગા સમુદ્રને મળી છે. ત્યાં વિધિપૂર્વક સ્નાન અને દાન કરવું જોઈએ. આ તીર્થમાં સ્નાન કરવાથી મહાપાતકી પણ મુક્ત થઈ જાય છે. સ્વજનોનું હિત ચાહનારા લોકોએ ત્યાં શ્રાદ્ધનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. ત્યાં શ્રાદ્ધ કરવાથી મનુષ્ય અવશ્ય પિતૃલોકમાં નિવાસ કરે છે. જ્યાં સમુદ્ર સાથે સાબરમતી ગંગાનો નિત્ય સંગમ થયો છે તે સ્થાન પર બ્રહ્મ હત્યા કરનાર પણ મુક્ત થઈ જાય છે. પછી બીજા સામાન્ય પાપોથી યુક્ત મનુષ્યોને માટે તો કહેવાનું શું. અલ્પબુદ્ધિના લોકો જ્યાં તીર્થ નથી જાણતા ત્યાં જ મારા શિવજીના નામે ઉત્તમ તીર્થની સ્થાપના કરી લેવી જોઈએ. સંગમની પાસે જ આદિત્ય નામનું તીર્થ છે જે સંપૂર્ણ વિશ્વમાં વિખ્યાત છે. તેના દર્શન અવશ્ય કરવા જોઈએ. ત્યાં સ્નાન કરનારને પુષ્કર સ્નાનનું ફળ મળે છે. ધતુરો અને કણેરના ફૂલોથી ભગવાન સૂર્યનું પૂજન, શ્રાદ્ધ તથા દાન કરવું જોઈએ. આ આદિત્ય તીર્થ પરમ પવિત્ર અને પાપનાશક છે. મહાપાપીને પણ આ તીર્થ પુણ્ય પ્રદાન કરનારું છે. તે પછી નીલકંઠ નામનું એક ઉત્તમ તીર્થ છે. મુક્તિની અભિલાષા રાખનાર પુરુષે તેના દર્શન અવશ્ય કરવા જોઈએ. હે પાર્વતી, જે મનુષ્ય બિલીપત્ર તથા ધૂપ દીપથી ભગવાન નીલકંઠનું પૂજન કરે છે તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકો નિર્જન સ્થાનમાં રહીને ત્યાં ઉપવાસ કરે છે તે લોકો જે વસ્તુની ઈચ્છા કરે છે તે તમામ તીર્થ પૂરી કરે છે. હે પાર્વતી, જ્યાં સાબરમતી નદીના દુર્ગાને મળી છે ત્યાં તેનો સમુદ્ર સાથે સંગમ થયો છે. ત્યાં સ્નાન કરવું જોઈએ. જે કળિયુગમાં ત્યાં સ્નાન કરશે તેમના પાપ અવશ્ય નષ્ટ થઈ જશે. દુર્ગા સંગમ પર પણ શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યાં બ્રાહ્મણોને ભોજન અને વિધિપૂર્વક ગૌદાનનું કરવું જોઈએ. આ સાંભળી નદી પવિત્ર, પાપનાશક અને પરમ ધન્ય છે. તેના દર્શનથી મનુષ્ય પાપ નષ્ટ થઈ જાય છે. હે પાર્વતી, સાબરમતી નદીને ગંગાતુલ્ય જાણવી જોઈએ. કળિયુગમાં આ નદી વિશેષ ફળપ્રદ છે. ત્યાર પછી આવે છે શ્રી નૃસિંહ ચતુર્દશી વ્રત તથા નૃસિંહ તીર્થનો મહિમા. મહાદેવજી કહે છે કે, એ દેવી સાંભળો, હવે હું તમને ત્રિલોક દુર્લભ વ્રતનું વર્ણન સંભળાવું છું. જે સાંભળવાથી મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. સ્વયં પ્રકાશ પરમાત્મા જ્યારે ભક્તોને સુખ આપવા માટે અવતાર લે છે તે તિથિ અને માસ પણ પુણ્યપ્રદ થઈ જાય છે. હે દેવી, જેમના નામનું ઉચ્ચારણ કરનાર પુરુષ સનાતન મોક્ષને પ્રાપ્ત થાય છે તે પરમાત્મા કારણોના પણ કાણ છે. તેઓ સંપૂર્ણ વિશ્વના આત્મા, વિશ્વરૂપ અને સૌના પ્રભુ છે. જેમણે 12 સૂર્યને ધારણ કરી રાખ્યા છે તે જ ભગવાન ભક્તોનું અભિષ્ટ સિદ્ધ કરવા માટે મહાત્મા નૃસિંહ રૂપે પ્રગટ થયા હતા. હે દેવી, જ્યારે હિરણ્યકશિપુ નામના દૈત્યને વધ કરીને દેવાધિદેવ જગતગુરુ ભગવાન નૃસિંહ સુખપૂર્વક બિરાજમાન થયા ત્યારે તેમના ખોળામાં બેઠેલા જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પ્રહલાદજીએ તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો કે, હે સર્વવ્યાપી ભગવાન નારાયણ, નૃસિંહનું અદ્ભુત રૂપ ધારણ કરવાવાળા તમને નમસ્કાર છે. હે સુરશ્રેષ્ઠ, હું તમારો ભક્ત છું. તેથી યથાર્થ વાત જાણવા માટે તમને પૂછું છું કે, હે સ્વામિન, તમારા પતિ મારી અભેદ ભક્તિ અને પ્રકારે સિદ્ધ થઈ છે. પ્રભો, હું તમને આટલો પ્રિય કેમ છું? કારણ જણાવો. ભગવાન ઋષિ બોલ્યા કે, હે વત્સ, તમે પૂર્વજન્મમાં કોઈ બ્રાહ્મણના પુત્ર હતા છતાં તમે વેદોનું અધ્યયન ન કર્યું. તે સમયે તમારું નામ વાસુદેવ હતું. તે જન્મમાં તમારો વડે કોઈ પુણ્ય ન થવા પામ્યું. માત્ર તમારા વ્રતના પ્રભાવથી તમારા પ્રત્યે તમારી ભક્તિ થઈ. પૂર્વકાળમાં બ્રહ્માજીએ સૃષ્ટિ રચના માટે આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ મારા વ્રતના પ્રભાવથી જ તેમણે પ્રાચીન જગતની રચના કરી છે. બીજા પણ ઘણા દેવતાઓ અને પ્રાચીન ઋષિઓ તથા પરમ બુદ્ધિમાન રાજાઓએ મારા ઉત્તમ વ્રતનું પાલન કર્યું છે અને તેના પ્રભાવથી તેમને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. સ્ત્રી કે પુરુષ કોઈ પણ આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરે છે તેમને હું સુખ, ભોગ અને મોક્ષરૂપી ફળ આપું છું. પ્રહલાદે પૂછ્યું કે, હે દેવ, હવે હું આ વ્રતની ઉત્તમ વિધિ સાંભળવા ચાહું છું. હે પ્રભુ, આ કયા મહિનામાં અને કયા દિવસે આ વ્રત આવે છે એ વિસ્તારથી કહેવાની કૃપા કરો. ભગવાન ઋષિ બોલ્યા કે, બેટા પ્રહલાદ, તમારું કલ્યાણ થાઓ. એકાગ્રતાથી આ વ્રતને શ્રવણ કરો. આ વ્રત મારા પ્રાદુર્ભાવ સાથે સંબંધ ધરાવે છે. તેથી વૈશાખના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ આનું અનુષ્ઠાન કરવું જોઈએ. આનાથી હું બહુ સંતુષ્ટ થાઉં છું. હે પુત્ર, ભક્તોને સુખ આપવા મારો જે રીતે આવિર્ભાવ થયો તે પ્રસંગ સાંભળો. પશ્ચિમ દિશામાં એક વિશેષ કારણથી હું
પ્રગટ થયો હતો તે સ્થાન હવે મૂળ સ્થાન નામે પ્રસિદ્ધ છે, જે પરમ પવિત્ર અને સમસ્ત પાપોનું નાશક છે. તે ક્ષેત્રમાં હારિત નામના એક પ્રસિદ્ધ બ્રાહ્મણ રહેતા હતા, જે વેદોના પરગામી વિદ્વાન અને ધ્યાન જ્ઞાનમાં તત્પર રહેવાવાળા હતા. તેમની પત્નીનું નામ લીલાવતી હતું. તે પણ પરમ પુણ્યમયી, સત્ય અને સ્વામીને આધીન રહેવાવાળી હતી. તે બંને દીર્ઘકાળ સુધી ભારે તપસ્યા કરી. તપસ્યામાં તેમના 21 યુગ વીતી ગયા. ત્યારે તે ક્ષેત્રમાં પ્રગટ થઈને મેં તે બંનેને પ્રત્યક્ષ દર્શન આપ્યા. તે સમયે તેમણે મને કહ્યું કે ભગવાન, જો તમે મને વરદાન આપવા ચાહતા હો તો અત્યારે જ મને તમારા જેવો પુત્ર પ્રાપ્ત થાય. બેટા પ્રહલાદ, તેમની વાત સાંભળીને મેં ઉત્તર આવ્યો કે હે બ્રહ્મણ, નિસંદેહ હું તમારા બંનેનો પુત્ર છું, પરંતુ હું સંપૂર્ણ વિશ્વનું સર્જન કરનાર સાક્ષાત પરાત્પર પરમાત્મા છું, શાશ્વત સનાતન પુરુષ છું. તેથી ગર્ભમાં નિવાસ નહીં કરું. ત્યારે હરિતે કહ્યું કે સારું, એમ જ થાવ. ત્યારથી હું ભક્તના કારણે તે ક્ષેત્રમાં નિવાસ કરું છું. મારા શ્રેષ્ઠ ભક્તે એ તીર્થમાં આવીને મારા દર્શન કરવા જોઈએ. તેથી તેના બધા કષ્ટોનો હું નિરંતર નાશ કરતો રહું છું. જે મનુષ્ય હારિત અને લીલાવતીની સાથે મારા બાળ રૂપનું ધ્યાન કરીને રાત્રે મારું પૂજન કરે છે, તે નરથી નારાયણ થઈ જાય છે. બેટા, મારા વ્રતના દિવસે સાધકે સવારે દાતણ કરી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને મારી સામે વ્રતનો સંકલ્પ કરો. હે ભગવાન, આજે હું તમારું વ્રત કરીશ અને નિર્વિઘ્ન પૂરો કરાવજો. વ્રત કરીને દુષ્ટ પુરુષો સાથે વાતચીત કરવી નહીં. પછી મધ્યાહ્ન કાળમાં નદી વગેરે નિર્મળ જળમાં, ઘેર દેવતાઓના કુંડમાં અથવા કોઈ તળાવની અંદર વૈદિક મંત્રો સાથે સ્નાન કરવું. પછી આ માટી, ગોબર, આમળાનું ફળ તથા તલ લઈને બધા પાપોની શાંતિ માટે વિધિપૂર્વક સ્નાન કરવું. ત્યાર પછી મેં સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને સંધ્યા તર્પણ વગેરે નિત્યકર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. ત્યાર પછી ઘરને લીપીને તેમાં સુંદર અષ્ટદળ કમળ બનાવો. કમળની ઉપર પંચરત્ન સહિત તાંબાનો કળશ મૂકવો. કળશની ઉપર ચોખા ભરીને પાત્ર મૂકવો અને તે પાત્રમાં યથાશક્તિ સોનાની લક્ષ્મી સહિત મારી પ્રતિમા બનાવડાવી સ્થાપિત કરવી. ત્યાર પછી તેને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યાર પછી શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને બોલાવી તેના દ્વારા ભગવાનની અર્ચના પૂજા કરવી. પૂજાના સ્થાન પર એક મંડળ બનાવીને તેને ફૂલોથી શણગારવો. પછી ઋતુકાળના ફળ, ફૂલ અને પૂજાથી વિવિધ સામગ્રીથી ષોડશોપચાર પૂજન કરવું. પૂજામાં નિયમપૂર્વક રહીને મારા સંબંધી પૂર્ણાક્ત મંત્રોનો ઉપયોગ કરવો. જે ચંદન, કપૂર, કંકુ, ઋતુકાળથી પુષ્પો તથા તુલસી દળને મને અર્પણ કરે છે, તે અવશ્ય મુક્ત થઈ જાય છે. સમસ્ત કામનાઓની સિદ્ધિ માટે જગતગુરુ શ્રી હરિ સદા કૃષ્ણનો અગરનો ધૂપ પણ કરવો જોઈએ, કેમ કે તે મને બહુ પ્રિય છે. એક દીપ પ્રગટાવીને રાખવો જોઈએ, જે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. પછી ઘંટડીના અવાજ સાથે આરતી ઉતારવી. ત્યાર પછી નૈવેદ્ય અર્પણ કરવું, જેનો મંત્ર આ પ્રમાણે છે કે હે લક્ષ્મીકાંત, હું તમારા માટે ભક્ષ્ય ભોજન સહિત આ નૈવેદ્ય તથા શંકર અર્પણ કરું છું. તમે મારા સર્વ પાપોનો નાશ કરો. આ પછી ભગવાનની આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે નૃષિ, હે અચ્યુત, હે દેવેશ્વર, તમારા શુભ જન્મ દિવસે હું બધા ભોગોનો ત્યાગ કરીને ઉપવાસ કરીશ. હે સ્વામીન, તમે પ્રસન્ન થાઓ તથા મારા પાપ અને જન્મ બંધનને દૂર કરો. આમ કહીને વ્રતનું પાલન કરવું. રાત્રે ગીત વાદ્યોના ધ્વનિ સાથે જાગરણ કરવું જોઈએ. ભગવાન ઋષિની કથાની સાથે સંબંધ રાખનાર પુરાણનો પાઠ કરવો જોઈએ. પછી પ્રાતઃકાળે થયા પછી સ્નાન પછી પૂર્વોક્ત વિધિથી મારી પૂજા કરવી. ત્યારબાદ સ્વસ્થ ચિત્તે થઈને મારી આગળ વૈષ્ણવ શ્રાદ્ધ કરવું. ત્યાર પછી આલોક અને પરલોક પર વિજય થવાની ઈચ્છાથી સુપાત્ર બ્રાહ્મણોને નીચે લખી વસ્તુઓનું દાન આપવું. ગાય, ભૂમિ, તલ, સોનું, ઓઢવા પાથરવાના સાધનો સહિત ખાટલો, સપ્તાધન્ય તથા બીજી વસ્તુઓ પણ પોતાની શક્તિ અનુસાર દાન આપવી જોઈએ. શાસ્ત્રોક્ત ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો ધનની કૃપણતા કરવી નહીં. અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને ઉત્તમ દક્ષિણા આપવી. ધનહીન વ્યક્તિએ પણ આ વ્રતનું અનુષ્ઠાન કરવું અને યથાશક્તિ દાન આપવું. મારા વ્રતમાં બધા વર્ણના લોકોનો અધિકાર છે. મારા શરણમાં આવેલા ભક્તોએ વિશેષ રૂપે આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. મહાદેવજી બોલ્યા કે હે પાર્વતી, ત્યાર પછી વ્રતી પુરુષે આ પ્રમાણે પ્રાર્થના કરવી. વિશાળ રૂપ ધારણ કરનારા ભગવાન ઋષિ કરોડો કાલ પણ તમને પરાસ્ત કરી શકતા નથી. હે બાલરૂપધારી પ્રભુ, તમને નમસ્કાર છે. બાલ અવસ્થા તથા બાલરૂપ ધારણ કરવાવાળા શ્રી નૃસિંહભુગને નમસ્કાર છે, જે સર્વત્ર વ્યાપક, સૌને આનંદિત કરવાવાળા, સ્વસ્થ પ્રગટ થવાળા, સર્વજીવ સ્વરૂપ, વિશ્વના સ્વામી, દેવ સ્વરૂપ અને સૂર્યમંડળમાં સ્થિત રહેવાવાળા તે ભગવાનને પ્રણામ છે. હે દયા સિંધુ, તમને નમસ્કાર છે. તમે 23 તત્વના સાક્ષી 24મું તત્વ છો. કાલ, રુદ્ર અને અગ્નિમાં તમારા સ્વરૂપ છે. આ જગત પણ તમારાથી ભિન્ન નથી. નર અને સિંહનું રૂપ ધારણ કરનારા આપ ભગવાનને નમસ્કાર છે. હે દેવેશ, મારા વંશમાં જે મનુષ્ય ઉત્પન્ન થઈ ચૂક્યા અને જે ઉત્પન્ન થવાવાળા છે, તે બધાનો દુઃખદાયી ભવસાગરથી ઉદ્ધાર કરો. હે જગતપતિ, હે પાતકના સમુદ્રમાં ડૂબ્યો છું. વિવિધ પ્રકારની વિધિઓમાં આ સમુદ્રનું જળ છે, તેમાં રહેનારા જીવો મારો તિરસ્કાર કરે છે, કારણ કે હું મહાન દુઃખમાં પડી ગયો છું. હે શેષશાહી દેવેશ્વર, મને પોતાના હાથોનો સહારો આપો અને આ વ્રતથી પ્રસન્ન થઈને મને ભોગ અને મોક્ષ પ્રદાન કરો. આ પ્રમાણે પ્રાર્થના કરીને વિધિપૂર્વક દેવતાનું વિસર્જન કરવું. ભેટ ધરેલી બધી વસ્તુ આચાર્યને આપી દેવી. બ્રાહ્મણોને દક્ષિણાથી સંતુષ્ટ કરીને વિદાય કરવા. પછી ભગવાનનું ચિંતન કરતા
ભાઈબંધુઓ સાથે ભોજન કરવું. જેની પાસે કંઈ જ નથી એવો દરિદ્ર મનુષ્ય પણ જો નિયમપૂર્વક ઋષિ ચતુર્દશીનો ઉપવાસ કરે છે તો તે ખરેખર 7 જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે. જે ભક્તિપૂર્વક આ પાપનાશક વ્રતનું શ્રવણ કરે છે તેની બ્રહ્મત્યા દૂર થઈ જાય છે. જે મનુષ્ય આ પરમ પવિત્ર અને ગોપનીય વ્રતનું કીર્તન કરે છે તે તમામ અભિલાષાઓ સાથે આ વ્રતના ફળને પ્રાપ્ત કરે છે. જે મધ્યાહન કાળમાં યથાશક્તિ આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે તથા લીલાવતી દેવી સાથે હારિત મુનિ તથા ભગવાન ઋષિનું પૂજન કરે છે તેને સનાતન મોક્ષ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, તે ઋષિના પ્રસાદથી સદા મનોવાંછિત વસ્તુઓનો પ્રાપ્ત કરતો રહે છે. તે તીર્થમાં પરમ પુણ્યમયી સિંધુ નદી બહુ જ રમણીય છે. તેની પાસે મૂલસ્થાન નામનું નગર આજે પણ હયાત છે. તે નગરનું નિર્માણ દેવતાઓએ કર્યું હતું. ત્યાં જ મહાત્મા હારિતનું નિવાસસ્થાન છે અને તેમાં જ લીલાવતી દેવી પણ રહે છે. સિંધુ નદીની પાસે હોવાથી ત્યાં નિરંતર જળના પ્રબળ વેગનો ધ્વનિ સંભળાય છે. કળિયુગમાં ત્યાં ઘણા પાપાચારી મલેચ્છ નિવાસ કરવા લાગશે. હે પાર્વતી, ભગવાન ઋષિના પ્રાદુર્ભાવ સમયે જેવો અદ્ભુત શબ્દ થયો હતો તેવો જ પ્રતિધ્વનિ આજે પણ ત્યાં સંભળાય છે. બ્રહ્મહત્યા કરનાર, સુવર્ણ ચોરનાર, શરાબી અને ગુરુપત્નીગામી કેમ ન હોય? જો સિંધુ નદીના તટ પર જઈને સ્નાન કરે તો અવશ્ય ઋષિની કૃપાથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ત્યાં 10 નિવાસ કરે છે તેમને પુણ્યાત્મા માનવા જોઈએ. જે ત્યાં મહાશરાબનો ભોગ કરે છે તે મહાપાપી છે. ભગવાન ઋષિના નામે એક જ તીર્થ છે જે બહુ ઉત્તમ અને વિસ્તૃત છે. તેના શ્રવણ માત્રથી મનુષ્ય તત્કાલ પાપ મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી પાર્વતીએ કહ્યું કે હે ભગવાન, તમે સર્વ તત્વોના જ્ઞાતા છો. તમારી કૃપાથી મને વિષ્ણુ સંબંધી વિવિધ પ્રકારના ધર્મ સાંભળવા મળ્યા છે જે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરવાવાળા છે. હે દેવસ, હવે હું ગીતાનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું જેનું શ્રવણ કરવાથી શ્રીહરિમાં ભક્તિ વધે છે. મહાદેવજી બોલ્યા કે જેમનો શ્રીવિગ્રહ અળસીના ફૂલ જેવો શ્યામ વર્ણ છે, પક્ષીરાજ ગરુડ જેવું તેમના વાહન છે, તેમના પોતાના મહિમાથી કદી અચ્યુત નથી થતા તથા શેષનાગી સૈયા પર સદા શયન કરે છે તે ભગવાન વિષ્ણુની હું ઉપાસના કરું છું. એક સમયની વાત છે કે મૂળ દૈત્યના નાશક ભગવાન વિષ્ણુ શેષનાગના રમણીય આસન પર સુખપૂર્વક બિરાજમાન હતા. તે સમયે સમસ્ત લોકને આનંદ અપાવનાર ભગવતી લક્ષ્મીએ આદરપૂર્વક પ્રશ્ન કર્યો કે લક્ષ્મીજીએ પૂછ્યું કે હે ભગવાન, તમે સંપૂર્ણ જગત પાલન કરતા હોવા છતાં પણ પોતાના ઐશ્વર્ય પ્રત્યે ઉદાસીન જેવા થઈને આ ક્ષીરસાગરમાં નિંદ્રા લઈ રહ્યા છો તેનું શું કારણ છે? ભગવાન બોલ્યા કે હે સુમુખી, હું નિંદ્રા લેતો નથી બલકે તત્વનું અનુસરણ અંતરદ્રષ્ટિ દ્વારા પોતાના જ માહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું. કે હે દેવી, આ તે તેજ છે જેના યોગીઓ કુશાગ્ર બુદ્ધિ દ્વારા પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે તથા તેના મીમાંસિક વિદ્વાનો વેદોનો સારતત્વ નિશ્ચિત કરે છે. આ માહેશ્વર તેજ એક નજર અજર પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગ શોક રહિત અખંડ આનંદનો પુંજ નિષ્ણન તથા દ્વૈત રહિત આ જગતનું જીવન તેના આધીન છે. હું તેનો અનુભવ કરું છું. હે દેવેશ્વરી, આ કારણે તમને હું નિંદ્રાધીન લાગુ છું. લક્ષ્મીજીએ કહ્યું કે હે ઋષિકેશ, તમે જ યોગીઓના ધ્યેય છો. તમારા સિવાય પણ કોઈ ધ્યાન કરવા યોગ્ય તત્વ છે એ જાણી મને બહુ કુતૂહલ થઈ રહ્યું છે. આ ચરાચર જગતનું સર્જન અને સંહાર કરવાવાળા સ્વયં તમે જ છો. તમે સર્વસમર્થ છો. આ પ્રકારની સ્થિતિમાં હોવા છતાં પણ તમે તે પરમ તત્વથી ભિન્ન છો, તો મને તેનો બોધ કરાવો. ભગવાન બોલ્યા કે હે પ્રિય, આત્માનું સ્વરૂપ દ્વૈત અને અદ્વૈત અલગ અલગ ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અંત રહિત છે. શુદ્ધ જ્ઞાનના પ્રકાશથી ઉપલબ્ધ થનારા તથા પરમાનંદ સ્વરૂપના હોવાના કારણે એકમાત્ર સુંદર છે. આ જ મારું ઈશ્વરીય રૂપ છે. આત્માનું એકત્વ બધા દ્વારા જાણવા યોગ્ય છે. ગીતા શાસ્ત્રમાં આનું જ પ્રતિપાદન થયું છે. અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આ વચન સાંભળીને લક્ષ્મીદેવીએ શંકા ઉપસ્થિત કરતા રહીને કહ્યું કે હે ભગવાન, જો તમારું સ્વરૂપ પરમાનંદમય અને મન વાણીથી પર છે તો ગીતા તેનો બોધ કઈ રીતે કરાવે? આ મારા સંદેહનું તમે નિવારણ કરો. ભગવાન બોલ્યા કે હે સુંદરી, સાંભળો. હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું. ક્રમશઃ 5 અધ્યાયોને તમે 5 મુખી સમજો, 10 અધ્યાયોને 10 ભુજાઓ સમજો તથા 1 અધ્યાયને ઉદર અને 2 અધ્યાયને ચરણકમળ રાખો. આ પ્રમાણે આ 18 અધ્યાયની વાંગમય ઈશ્વરીય મૂર્તિ જ સમજવી. આ જ્ઞાન દ્વારા તે મહાન પાતકોનો નાશ કરનારી છે. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના 1 અથવા અડધા અધ્યાય અથવા 1 અડધા કે ચોથા ભાગના શ્લોકનો પણ દરરોજ અભ્યાસ કરે છે તે સુશર્માની જે મુક્ત થઈ જાય છે. લક્ષ્મીજીએ પૂછ્યું કે હે દેવ, આ સુશર્મા કોણ હતો, કઈ જાતિનો હતો અને કયા કારણથી તેની મુક્તિ થઈ? ભગવાન બોલ્યા કે હે પ્રિય, સુશર્મા બહુ ખોટી બુદ્ધિનો માણસ હતો. પાપીઓનો તો તે શિરોમણી હતો, જેનો જન્મ વૈદિક જ્ઞાનથી શૂન્ય અને કુકર્મી બ્રાહ્મણોના કુળમાં થયો હતો. તે ન તો ધ્યાન કરતો હતો કે ન હોમ કરતો હતો કે ન અતિથિઓનો સત્કાર કે લંપટ હોવાના કારણે સદા વિષયોના સેવનમાં જ આસક્ત રહેતો હતો. હણ હાંકતા અને પાંદડા વેચીને જીવન નિર્વાહ કરતો હતો. તેને મદિરાપાનનું વ્યસન બહુ હતું તથા તે માંસ પણ ખાતો. આ પ્રમાણે તેણે પોતાના જીવનનો મોટો ભાગ વ્યતીત કરી દીધો. એક દિવસ તે પાંદડા લાવવા માટે કોઈ ઋષિના બગીચામાં ફરી રહ્યો હતો. દરમિયાન સાપે તેને દંશ માર્યો. સર્પના મૃત્યુ પછી સુશર્માના મૃત્યુ પછી
તે અનેક નરકોમાં જઈને ત્યાંની યાતનાઓ ભોગવીને મૃત્યુલોકમાં પાછો આવ્યો અને અહીં બોજ ઉપાડનાર બળદ બન્યો. તે સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી વ્યતીત કરવા માટે તેને ખરી લીધો. બળદે તે લંગડા માણસનો ભાર વહન કરીને બહુ જ મુશ્કેલીથી 7-8 વર્ષ પસાર કર્યા. એક દિવસ તે પંગુએ કોઈ ઊંચા સ્થાન પર બહુ તેજથી ગતિએ તે બળદને દોડાવ્યા. તેથી તે થાકીને જમીન પર પડી ગયો અને મૂર્છિત થઈ ગયો. તે સમયે ત્યાં કુતૂહલવશ ઘણા લોકો ભેગા થઈ ગયા. તે લોકમાંથી કોઈ પુણ્યાત્મા વ્યક્તિએ તે બળદનું કલ્યાણ કરવા માટે તેને પૂછ્યું કે પુણ્યનું દાન કર્યું. ત્યાર પછી બીજા લોકોએ પણ પોતપોતાના પુણ્યોને યાદ કરી અને બળદના કલ્યાણાર્થે દાન કર્યું. તે ભીડમાં એક વેશ્યા પણ હતી. તેને પોતાના પુણ્યની ખબર નહોતી, છતાં તેણે લોકોને દેખાદેખીએ તે બળદ માટે કંઈક આપ્યું. ત્યાર પછી યમરાજના દૂતો તે મરી ગયેલા પ્રાણીને પહેલાં યમપુરીમાં લઈ ગયા. ત્યાં એવું વિચારીને કે આ વેશ્યાએ આપેલા પુણ્યથી પુણ્યવાન થઈ ગયો છે, તેથી તેને છોડી દેવામાં આવ્યો. પછી તે ભૂલોકમાં આવીને ઉત્તમ કુળમાં શીલવાન બ્રાહ્મણના ઘરમાં ઉત્પન્ન થયો. તે સમયે પણ તેને તેના પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું. ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનતાને દૂર કરનારા કલ્યાણ તત્વનો જિજ્ઞાસુ થઈને તે પહેલીવાર વેશ્યાની પાસે ગયો અને તેના દાનની વાત કહીને તેણે વેશ્યાને પૂછ્યું કે તમે કયું દાન આપ્યું હતું. વેશ્યાએ ઉત્તર આપ્યો કે આ પિંજરામાં બેઠેલા પોપટ દરરોજ કોઈ ભણે છે, તેનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. તેનું પુણ્ય મેં તમારા માટે દાન કર્યું હતું. ત્યાર પછી બંનેએ પોપટને પૂછ્યું કે તે પોપટ પોતાના પૂર્વજન્મના સ્મરણ કઈ રીતે પ્રાચીન ઇતિહાસ કહેવા માંડ્યો. પોપટ બોલ્યો કે પૂર્વજન્મમાં હું વિદ્વાન હોવા છતાં પણ અભિમાની મોહિત રહેતો હતો. મારો રાગદ્વેષ એટલો બધી વધી ગયો હતો કે હું ગુણગાન વિદ્વાનો પ્રત્યે ઈર્ષા કરવા લાગ્યો. પછી યથાસમય મારું મૃત્યુ થઈ ગયું અને હું અનેક ઘૃણિત લોકમાં ભટકતો રહ્યો. ત્યાર પછી આ લંકામાં આવ્યો. સદગુરુની બહુ જ નિંદા કરવાના કારણે પોપટના કુળમાં મારો જન્મ થયો. પાપી હોવાના કારણે નાની ઉંમરમાં જ મારા માતા પિતાથી વિયોગ થઈ ગયો. એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં તપેલા રસ્તા પર પડ્યો હતો. ત્યાંથી કેટલાક શ્રેષ્ઠ મુનિઓ મને ઉપાડી લાવ્યા અને મહારાજાઓના આશ્રમની અંદર એક પાંજરામાં તેમને પૂરી દીધા. ત્યાં મને ભણાવવામાં આવ્યો. ઋષિઓના બાળકો બહુ જ આદર સાથે ગીતાના પહેલા અધ્યાયની આવૃત્તિ કરતા હતા. તેમને સાંભળી હું પણ પાઠ કરવા લાગ્યો. આ દરમિયાન એક ચોરી કરનાર શિકારીએ મને ત્યાંથી ચોરી લીધો. ત્યાર પછી આ દેવીએ મને ખરીદી લીધો. આ જ મારી કહાની છે જે મેં તમને કહી. પૂર્વકાળમાં મેં આ પહેલા અધ્યાયનો અભ્યાસ કર્યો હતો, જેનાથી મેં મારા પાપોનું દૂર કર્યા છે. તે પછી તેનાથી જ આ વિષયનું પણ અંતઃકરણ શુદ્ધ થાય છે અને તે પુણ્યના આ દ્વિજશ્રેષ્ઠ સુસરમાં પણ પાપમુક્ત થઈ જાય છે. આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહાત્માની પ્રશંસા કરીને તે ત્રણેય લોક નિરંતર પોતપોતાના ઘરમાં ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા. તેથી જે ઉત્તમ ગૌતમના પ્રથમ અથવા અધ્યાયને વાંચે, સાંભળે અથવા અભ્યાસ કરે છે, તેને આ ભાવસાગર પાર કરવાનું કોઈ મુશ્કેલ નથી. ત્યાર પછી આવે છે શ્રીમદ ભાગવતના બીજા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી ભગવાન કહે છે કે હે લક્ષ્મી, પ્રથમ અધ્યાયના મહાત્મ્યનું ઉત્તમ ઉપાખ્યાન મેં તમને કહી દીધું. હવે અન્ય અધ્યાયોમાં મહાત્મ્ય સાંભળો. દક્ષિણી દિશામાં વેદ વેદતા બ્રાહ્મણોના પુરનંદર નગરમાં શ્રીમાન દેવશર્મા નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેઓ અતિથિઓના પૂજક, સ્વાધ્યાયશીલ, વેદ શાસ્ત્રોના વિશેષજ્ઞ, યજ્ઞોનું અનુષ્ઠાન કરાવનાર અને તપસ્વીઓના સદા પ્રિય હતા. તેમણે ઉત્તમ મૂલ્યો દ્વારા અગ્નિમાં હોમ કરાવીને દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા. પરંતુ તે ધર્મમાં જલ્દી બ્રાહ્મણને કદી સદા રહેનારી શાંતિ ન હતી. તે પરમ કલ્યાણકારી તેમનું તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી દરરોજ પ્રચુર સામગ્રી દ્વારા સત્ય સંકલ્પવાળા તપસ્વીઓની સાથે સેવા કરવા લાગ્યા. આ પ્રમાણે શુભ આચરણ કરતા રહીને તેમનો ઘણો સમય વીતી ગયો. ત્યાર પછી એક દિવસ પૃથ્વી પર તેમની સમક્ષ એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા. તેઓ પૂર્ણ અનુભવી, આકાશરહિત નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખનારા તથા શાંતચિત્ત હતા. નિરંતર પરમાત્માના ચિંતનમાં સંલગ્ન થઈને તે સદા આનંદમગ્ન રહેતા હતા. દેવશર્માએ તે નિત્ય સંતુષ્ટ તપસ્વીને શુદ્ધ ભાવે પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે મહાત્મન, મને શાંતિપ્રદ સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત થાય? ત્યારે તે આત્મજ્ઞાની સંતે કઈ દેવશર્માને સૌપુરના ગામના નિવાસી મિત્રવાનો કે જે બાકીઓનો ચારનાર હતો પરિચય આપ્યો અને કહ્યું કે તે જ તમને ઉપદેશ આપશે. આવું સાંભળીને દેવશર્માએ મહાત્માના ચરણોની વંદના કરી અને સમૃદ્ધિશાળી સૌપુરમાં ગામમાં પહોંચીને તેના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું. તે વનમાં નદી કિનારા એક શિલા પર મિત્રવાન બેઠા હતા. તેની આંખો આનંદના અતિરેકથી નાચી રહી હતી. તે અનિમિષ દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. તે સ્થાન પરસ્પર વેર ભૂલીને એકત્રિત થયેલા પરસ્પર વિરોધી જંતુઓથી ભરચક
ભરચક હતું. ત્યાં ઉદ્યમાન મંદ મંદ વાયુ વાઈ રહ્યો હતો. હરણાઓના ટોળે ટોળા શાંત ભાવે બેઠા હતા અને મિત્રવાન દયાથી ભરેલી આનંદમયી મનોહારિણી દ્રષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત છોડી રહ્યા હતા. આ રૂપમાં તેને જોઈને દેવશર્માનું મન પ્રસન્ન થઈ ગયું. તે ઉત્સુકતાથી બહુ જ વિવેક સાથે મિત્રવાનની પાસે ગયા. મિત્રવાને પણ પોતાના મસ્તકને થોડું નમાવીને દેવશર્માનો સત્કાર કર્યો. પછી વિદ્વાન દેવશર્મા અનન્ય ચિત્તે મિત્રવાનની નજીક ગયા અને જ્યારે તેના ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે તે સમયે તે પોતાની મનની વાત પૂછી. મહાભાગ, હું આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા ચાહું છું. મારા આ મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવો ઉપાયનો ઉપદેશ કરો જેના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હોય. દેવશર્માની વાત સાંભળીને મિત્રવાને એક ક્ષણ સુધી થોડો વિચાર કર્યો. ત્યાર પછી આ પ્રમાણે કહ્યું કે હે વિદ્વાન, એક સમયની વાત છે. હું વનમાં બાકીઓની રક્ષા કરી રહ્યો હતો. એટલામાં જ એક ભયંકર વાઘ મારી પર દ્રષ્ટિ પડી, જે જાણે બધાને ગળી જવા ચાહતો હતો. મૃત્યુથી હું ડરતો, તેથી વાઘને આવતો જોઈને બકરીઓને આગળ કરીને ત્યાંથી ભાગવા લાગ્યો. પરંતુ એક બકરી બધો ભય મૂકીને તરત જ નદી કિનારે આ વાઘની પાસે ચાલી ગઈ. પછી તો વાઘ પણ દ્વેષ છોડીને ચૂપચાપ ઊભો રહી ગયો.